अतिथि देवो भव। इस भाव के साथ आइए माननीय उपराष्ट्रपति जी का विधिवत रूप से स्वागत करते हैं। सर्वप्रथम दादरा नगर हवेली, दमन, दीव एवं लक्षद्वीप संघ प्रदेश के माननीय प्रशासक महोदय श्री प्रफुल्ल पटेल जी से अनुरोध करेंगे कि आप माननीय उपराष्ट्रपति जी का स्वागत सम्मान पुष्पगुच्छ, शॉल एवं स्मृति चिन्ह से करें। आपको नमस्कार। और ये एक विशेष ये सुंदर चित्र बनाया है माननीय उपराष्ट्रपति जी का। દીવમાં મહેમાન બનેલા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાહેબના હસ્તે આવાસ યોજનામાં 96 લાભાર્થીઓને આવાસ આપતા લાભાર્થીઓમાં ખુશી છવાઈ। દીવની મુલાકાતે આવેલા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાહેબ આજે સવારે ગોગલામાં આવાસ યોજના કાર્યક્રમમાં આવતા તિલક, પુષ્પગુચ્છ અને બેન વાજાથી સ્વાગત કરવામાં આવ્યું। ત્યારબાદ એક પેડ માકે નામનું એક વૃક્ષનું વૃક્ષારોપણ કર્યું। ત્યારબાદ આ કાર્યક્રમમાં પ્રશાસક પ્રફુલ્લ પટેલ સાહેબે ઉપરાષ્ટ્રપતિનું પુષ્પગુચ્છ અને શાલથી સ્વાગત કર્યું। ત્યારબાદ સાંસદ શ્રી ઉમેશ પટેલ, ડીએમસી, જિલ્લા પંચાયત, માછીમાર એસોસિએશન, હોટેલ એસોસિએશન અને ચેમ્બર ઓફ કોમર્સ તેમજ પદ્મશ્રી પ્રેમજીત બારિયાએ ઉપરાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું અને તેમને તેમનું જ પેઇન્ટિંગ કરીને આપતા ઉપરાષ્ટ્રપતિ ખૂબ જ ખુશ થયા। ત્યારબાદ પ્રશાસક પ્રફુલ્લ પટેલ સાહેબે દીવના પ્રોજેક્ટ, આવાસ યોજના અને એજ્યુકેશન વિશે વાત કરી અને ખાસ કરીને દીવ જિલ્લાના તમામ માર્ગો માર્ચ 2025 સુધીમાં બની જશે તેવું આત્મવિશ્વાસથી જણાવ્યું। ઉપરાષ્ટ્રપતિએ પણ પ્રશાસક પ્રફુલ્લ પટેલ સાહેબની પ્રશંસા કરી અને તેમના આ સ્વાગત અને દીવની ખૂબસૂરતીની પ્રશંસા કરી। ફરીવાર દીવ આવીશ તેવું જણાવ્યું। ત્યારબાદ ઉપરાષ્ટ્રપતિએ આવાસ નિહાળ્યું અને ખૂબ જ સારું બનાવેલું છે તેની પ્રશંસા કરી। કાર્યક્રમને સફળ બનાવવા દીવ કલેક્ટર મેડમ, એડીએમ વિવેક કુમાર સાહેબ, અધિકારીગણ, કર્મચારીઓએ ખૂબ જ જહેમત ઉઠાવી। ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય। ધન્યવાદ। ગુજરાતી સ્પીકિંગ है तो गुजरात આજના પાવન પર્વે આપની સૌની વચ્ચે ઉપસ્થિત ભારતના સન્માનીય ઉપરાષ્ટ્રપતિ મહોદય શ્રીમાન જગદીપ ધનખડજી, આ વિસ્તારના સાંસદ ભાઈ શ્રી ઉમેશભાઈ, જિલ્લા પંચાયત, નગરપાલિકા, ગ્રામીણ પંચાયતના સૌ ચૂંટાયેલા સદસ્ય મિત્રો, સમાજના શ્રેષ્ઠીઓ, વડીલો, ભાઈઓ બહેનો, જેના માટે મને સદાય વિશેષ પ્રેમ છે એવા મારા યુવાન મિત્રો અને આ કાર્યક્રમનું કેન્દ્રબિંદુ એવા સૌ લાભાર્થી ભાઈઓ બહેનો, મને એમ લાગે છે કે આ કેમ્પસમાં બીજી વખતે આવવાનું થયું છે। પહેલી વખતે 144 જેટલા લાભાર્થીઓને આ આવાસ આપણે સમર્પિત કર્યા। આજે પરમ આદરણીય ઉપરાષ્ટ્રપતિ મહોદયના કરકમલોથી 96 જેટલા લાભાર્થીઓને આજે એમને સુંદર મજાનો આવાસ અર્પણ કરવાનો આ કાર્યક્રમ છે। મિત્રો, હું તમે એક સામાન્ય પરિસ્થિતિમાંથી આવેલા લોકો છીએ। વિશેષ કરીને માતા બહેનોને તો ચોક્કસ એ વિષયની માહિતી હશે અને એની પાક્કી સમજણ પણ હશે।
વ્યક્તિના જીવનમાં પોતાનું એક મકાન બને, દીકરા દીકરીનું લગ્ન થાય એટલે આખું જીવન પૂરું થઈ જાય. આખા જીવનનો જર્ની માત્ર આટલી બાબતોથી જ થતું હોય. એમાંથી એક કામ સામાજિક રીતે દીકરા દીકરીનું લગ્ન કરાવવાનું કામ તમારા હાથમાં છે. પણ આ દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ આ સંઘ પ્રદેશ પર વિશેષ કૃપા દ્રષ્ટિ કરી અને તમને આવાસ આપવાનું કામ. મિત્રો અહીંયા જે બેઠેલા છે, દીવમાં જમીનનો ભાવ શું સાહેબને ખબર નહીં પડે, વાંધો નથી, ચિંતા ના કરતા, ગુજરાતી નહીં સમજે. જમીનના ભાવ સાથે આ ફ્લેટની કિંમત કરો તો 15 લાખ રૂપિયા. ભાઈ આમાં કોઈ હશે ને બિલ્ડરો ધંધો કરતા હશે ને ત્યાં ફ્લેટ બનાવવાનો, એટલો થાય કે ના થાય? ભાઈ પદ્મશ્રી થાય ને કાપડિયાજી, જિલ્લા પંચાયત નગરપાલિકા 15 લાખ રૂપિયાની કિંમતનો ફ્લેટ, તમારે ગેસનું કનેક્શન પણ એમાં આવી જાય, ઉપર સોલાર પેનલ પણ આવી જાય, તમને ત્યાં આગળ પાણી પીવાનું જે ટ્રીટેડ વોટર, ટ્યુબવેલનું પાણી નહીં, ટ્રીટેડ વોટરનો સમ બની જાય, એના ઉપર તમારું પરફોર્મન્સ કરવાનું સ્ટેજ બની જાય, બાળકોને રમવા માટે સ્પેશિયલ પ્લે એરિયા મળી જાય, તમને હરવા ફરવા માટે ગાર્ડન મળી જાય. આવા સુંદર મજાના રસ્તા કોઈ પ્રાઇવેટ સોસાયટીમાં પણ નહીં હોય. આ કામ પ્રધાનમંત્રીશ્રીએ કર્યું. આ માત્ર સરકાર કરી શકે કે જેને એ સરકાર કે જેનું નેતૃત્વ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી કરે. સાહેબે શું નથી કર્યું પ્રદેશ માટે? સમયની મર્યાદા છે. 21,000 જેટલા આવાસ તમે આજુબાજુ બધે જોજો, છાપામાં વાંચો, ટીવીમાં જોજો, ભૂવા પડ્યા. આ શબ્દ પ્રયોગ આવતો હોય છે. મારો દાવો છે, હું ખૂબ જવાબદારીપૂર્વક કહું છું, ક્યાંક કદાચ કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો સંભવ છે, એક ભૂવો નહીં પડે, આ મારી તમને ગેરંટી. આ લાગણીના આવેશમાં નથી કહેતો, કાળજી લીધી છે, પૂરો પ્રયત્ન કર્યો છે. ક્યાંક કદાચ માણસ છે, કામ કરતી વખતે જે કોન્ટ્રાક્ટર અથવા એન્જિનિયર કામ કરતો હોય, નાની મોટી ક્ષતિ રહી જાય, બની શકે. પૂરી કાળજી લીધી છે. તમને માર્ચ મહિના પહેલા તમે કલ્પના તો કરો કે દીવમાં શું આપવાનું બાકી રાખ્યું છે. 41 જેટલા રોડ દીવમાં હવે કશું કરવાનું બાકી રહેતું નથી. 41 જેટલા રોડનું કામ માર્ચ મહિના પહેલા સંપૂર્ણપણે પૂરું થઈ જશે. આ હું તમને ખાતરી આપું. કશું બાકી નહીં. તમે લોકો તો એટલા નસીબદાર છો અને તોય દંડા મારો તમને દંડની ગાળો બોલો છો. સાહેબ આખા હિન્દુસ્તાનની અંદર सर मुझे आपको बताते हुए हर्ष हो रहा है, पूरे इंडिया में एक ही प्रदेश दादरा नगर हवेली दमन जहां डीजल पे वेट 0 है, 0 में 100% सब्सिडी, और 5 साल में सब्सिडी का अमाउंट अगर हम काउंट करते हैं, इट गोज टू 200 करोड़ रुपीज. इट गोज टू 200 करोड़. મિત્રો તમે સુખી થાઓ, તમારું કલ્યાણ થાય, તમને આર્થિક ફાયદો થાય, એ જ પ્રશાસનની નેમ છે. તમને જે અમને બોલવાની છૂટ છે, અમે તમારા માટે છીએ અને અમે તમારું ભલું કરીને એમાં કશું બાકી જ નથી. અમારે તમારે જે જે કાર્ય કરવાનું હોય. ભારત માતા કી, ભારત માતા કી, માતરમ માતરમ, मातरम मातरम, मातरम मातरम. धन्यवाद. इसी के साथ प्रधानमंत्री आवास योजना शहरी का शुभ उद्घाटन संपन्न हुआ. ये माननीय उपराष्ट्रपति महोदय जी की सरलता और विनम्रता का उदाहरण हम देख रहे हैं. वे खुद आदरपूर्वक
इन लाभार्थी को लेकर आए हैं। गिरजाबेन जयंतीलाल जोशी, और अगले प्रसन्नता का अवसर है। प्रफुल्ल पटेल जी, आपके लोकप्रिय एडमिनिस्ट्रेटर, पिछले 3 दिन से मैं यहाँ पर हूँ और ऐसे लगता है कि मेरा पिछले जन्म का कोई नाता इस जगह से रहा। क्या लगन है, क्या सोच है, लगे हुए हैं यहाँ पर प्रफुल्ल पटेल जी और ऊपर दिल्ली में नरेंद्र मोदी जी। केम छो? मजा में? मैं भी मजा में। श्री उमेश पटेल, माननीय सांसद महोदय, श्री अमित सिंगला जी, एडवाइजर टू दी ऑनरेबल एडमिनिस्ट्रेटर, श्रीमती भानु प्रभा, डिस्ट्रिक्ट कलेक्टर, और पद्म श्री प्रेम जी बारिया माने फोटो दी मारो मनराज जी। इनको जब पद्म श्री मिली, मैं उस कार्यक्रम में उपराष्ट्रपति की हैसियत से राष्ट्रपति भवन में था, मेरे को याद है। पिछले 10 साल में एक बड़ा बदलाव, बहुत बड़ा बदलाव। अब पद्म श्री, पद्म भूषण, पद्म विभूषण किनको मिलते हैं? जो गुदड़ी के लाल हैं, जो असली हकदार हैं। और लोग कहते हैं भाई ठीक मिला, सही मिला। और यही हाल हुआ है भारत रत्न का भी, तो हाल लोग दिए गए हैं। मतलब है देश बदल रहा है, देश राम राज्य की ओर बढ़ रहा है। दुनिया का सबसे बड़ा बदलाव इस शताब्दी का जनता का जो हितकारी कार्य हो सकता है, वो क्रांतिकारी तरीके से वहां हो रहा है जहां विश्व की 1/6 जनसंख्या है भारत में। आज के दिन दुनिया की नजर में भारत इस शताब्दी के सबसे बड़े बदलाव का केंद्र बिंदु है। हजारों साल पहले भारत था, बीच में रास्ता भटक गई। गत दशक में जो छलांग लगाई है, जो बड़ी छलांग लगाई है, जो बड़ा सोच रहा है,
उसने भारत को दुनिया का मुख्य केंद्र बना दिया है। आज का कार्यक्रम देखिए कितना सुखद है, कितना साधुवादी है। क्या कभी कल्पना की थी कि सरकार की मदद से इस प्रकार का आवास बनेगा? बिजली होगी, गैस होगी, टॉयलेट होगा, और प्रधानमंत्री जी ने अब सोलर का भी सिस्टम चालू कर दिया है।